બનાસકાંઠાના વડાવી પંથકના તરસનિયા ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે। કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે। ઘટના એમ છે કે સર્વે નંબર 333ની 5.5 વીઘા જમીન પર વર્ષોથી 500 લોકો વસે છે। અહીં પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવ મંદિર પણ આવેલું છે, અને છતાં પણ આ જમીન અમદાવાદના એક બિલ્ડરના નામે થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તંત્ર અને સબ રજિસ્ટ્રાર કચેરીની મિલીભગતનો આક્ષેપ લગાવ્યો છે। તો ખોટા દસ્તાવેજ અને સાક્ષીઓથી કરોડોની જમીન હડપી લેવાનો પ્રયાસ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો મામલો સામે આવતા પ્રાંત અધિકારી અને મામલતદારે તપાસ શરૂ કરી છે। જૂના રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યા છે। ગ્રામજનોએ વાંધા અરજી કરી છે અને તંત્રની કાર્યવાહીથી જમીન સરકારમાં દાખલ થવાની પ્રક્રિયા છે। તો બિલ્ડરનો દસ્તાવેજ રદ થવાની શક્યતા, જાગૃત નાગરિકો અને તંત્રની તત્પરતાના કારણે કરોડો રૂપિયાની જમીન, સરકારી અને રહેણાંકની આ જમીન ભૂમાફિયાઓના હાથમાં જતી બચી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે। અને એમને અમે મિલન પટેલના અમે ઓફિસે ગયેલા, અમને એવી કબૂલા એવું કીધું હતું કે ભાઈ કે તમે આ વસ્તુ અમે તમને મંગળવારે સોમવારે અમે તમને રજૂઆત કરીશું। અમને કોઈ પણ રજૂઆત કરી નથી, અમને કોઈ જાણકારી નથી। 5 વીઘા એટલે ઓછામાં ઓછી 20 થી 25 કરોડની આ મિલકત છે। ડાયરેક્ટ આ કડી સાણંદ રોડને અડીને આવેલા મિલકત છે। આ મિલકત હડપવા માટે મિલન પટેલ નામનો બિલ્ડર, અમદાવાદનો બિલ્ડર, એને આ બધાને અંધારામાં રાખી આ જમીન પચાવી પાડવા માટે આ દસ્તાવેજ કરી અને આવું કૃત્ય કર્યું છે। આમાં મામલતદાર પણ સામેલ છે, આમાં તલાટી પણ સામેલ છે। જે અધિકારીઓ સામેલ હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આ તબક્કે અમે માગણી પણ કરીએ છીએ। ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે, અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે, એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રહેવાનું તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે, અને હવે રજૂ થાય તે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું। રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી। શિયાળુ વાનગીઓમાં ગુણવત્તાની કરાઈ છે ચકાસણી। ચીકીના વેચાણની દુકાનો પર આરોગ્ય વિભાગની તપાસ। શહેરના પારેવડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે તપાસ। અખાદ્ય ચીકી વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। શિયાળામાં લોકો ચીકીની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે, જેને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હાલ જે છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો તે ઋતુને અનુલક્ષીને જે છે ગત સપ્તાહે પણ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની, ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે આ બધા નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેને અનુલક્ષીને જે છે આ ડ્રાઈવ આ વખતે પણ કન્ટિન્યુ રાખવામાં આવેલી છે। તેને અનુલક્ષીને રાજકોટ શહેરના પારેવડી ચોક વિસ્તારની અંદર જે છે હાલ અમારી ટીમ દ્વારા જે છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આમાં કાંઈ ભેળસેળ થાય નહીં, કારણ કે ગોળ નેચરલ આવે, બરોબર, અને દાણા છે, સિંગદાણા છે, તલ આવે, દાળિયાની દાળ આવે, આ બધું આવે। હા, એ કોઈ બહુ મોટું હોલસેલના કામ હાલતા હોય ત્યાં નબળા દાણા વાપરતા હોય તો એ બધે હોલસેલ બહારગામ માલ જતો હોય, એના માટે અમે જે દુકાન ઉપર વેચીને બધી નેચરલ વસ્તુ વેચી। શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો છે તે જે છે એ ચીક્કી સહિતની અલગ અલગ વસ્તુઓ જે છે આ ઋતુમાં આરોગતા હોય છે। અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વિવિધ ચીક્કી છે તે લોકો આરોગતા હોય છે, ત્યારે કેટલાક શખ્સો છે તે જે છે એ ચીક્કી જે છે તે એમાં પણ કંઈક અખાદ્ય ખોરાક ભેળસેળ કરતા હોય છે, અને એમના કારણે લોકોના સ્વાસ્થ્ય છે તે પણ બગડતા હોય છે। અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાજકોટ શહેરના પારેવડી ચોક વિસ્તાર છે, ત્યાં અનેક જે છે એ ચીક્કીની દુકાનો પણ આવેલી છે। અત્યારે જે છે આરોગ્ય વિભાગ દ્વારા જે અહીંયા તપાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે રીતના અહીંયા લોકો છે તે જે ચીક્કીની ખરીદી કરી જે બનતી હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચાસણી સહિતની અલગ અલગ વસ્તુ હોય છે તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી છે, આપણે અહીંયા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને સાહેબ, શું કહેશો, અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અહીંયા આપણા દ્વારા શું શિયાળાની ઋતુ તેમજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી ચીકીના ઉત્પાદક સ્થળોનું ચેકિંગ ચાલી રહ્યું છે। આજ રોજ પારેવડી ચોકમાં આવેલ લાઈવ ચીકીના ઉત્પાદકોને તો ચેકિંગ ચાલી રહ્યું છે।
ત્યાં જે ચીકી લાઈવ ચીકી બનાવવામાં આવે છે તેનું ચેકિંગ ચાલી રહ્યું છે હાલ. જે રીતના અહીંયા અત્યારે ચીક્કી છે તે બની રહી છે, ચાસણી છે તે પણ બની રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જો કોઈ અખાદ્ય સામગ્રી મળશે તો તેમની સામે જે છે આરોગ્ય વિભાગ જે છે એ કડક કાર્યવાહી કરશે. ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન લોકો છે તે વિવિધ ચીકીની ખરીદી કરતા હોય છે અને કેટલીક વખત જે છે અખાદ્ય ખોરાકના કારણે લોકો પણ બીમાર પડતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતમાં ફરી ઝડપાયો છે નકલીનો વેપલો. ચહેરા પર લગાવવાની નકલી ક્રીમ બનાવતા ત્વચા પરથી કાળા ડાઘ દૂર કરવાનો દાવો કરતા ડુપ્લિકેટ સ્કિન ક્રીમ બનાવીને વેચાણનું આ કારખાનું ઝડપાયું છે. હલકી કક્ષાનું આ ક્રીમ પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ભરવામાં આવતું હતું. ડબ્બી પર અસલી કંપનીનું સ્ટીકર પણ લગાવવામાં આવતું હતું. તો શાશ્વત પ્લાઝામાં દુકાનમાં ચાલતો હતો આ વેપલો. ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ પણ તેઓ કરતા હતા. 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચમાં અંકલેશ્વર નજીક અકસ્માત. નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે. આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી. ટ્રકની કેબિનમાં દબાઈ જતા તમિલનાડુના ટ્રક ચાલકનું મોત થયું છે. પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે. તો અંકલેશ્વર નજીક અકસ્માત. ટ્રક પાછળથી ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે આગળ જે ટ્રક ચાલતો હતો તે ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા મોત થયું. વડોદરામાં ઠંડી વધતા જ તસ્કરો હવે બેફામ બન્યા છે. ડભોઈમાં શિયાળામાં ચોર ટોળકીનો તરખાટ છે. મોડી રાત્રે ઝારોલા વાગા વિસ્તાર, તાઈ વાગા, પટેલ વાગા વિસ્તારમાં ચોર ત્રાટક્યા છે. મકાનના તાળા તૂટ્યાની ઘટના પ્રકાશમાં આવી અને લોકોમાં પણ ફફડાટ છે, કારણ કે 4 મકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો. ઝારોલા વાગામાં એક મકાન અને દુકાનમાંથી ચોરી કરવામાં આવી છે. હિરેન શાહના મકાનમાંથી આશરે $3000 પ્રાથમિક તપાસમાં ચોરાયા હોવાનું જાણવા મળ્યું છે. અને આ જ વિસ્તારમાં વાસણની દુકાન ચલાવતા પશાભાઈ મારવાડીની દુકાનમાંથી પણ 60,000 રોકડ રકમની ચોરી કરાઈ છે. તો વિસ્તારના તાઈવાંગામાંથી એક એક્ટિવાની પણ ચોરી થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, કારણ કે જેમાં આ શખ્સ પણ જોવા મળી રહ્યો છે. જોકે મોઢે તે બાંધીને આવ્યો છે, રૂમાલ બાંધીને આવ્યો છે, પરંતુ તેમ છતાં તેની હિલચાલ અને કયા વિસ્તારમાંથી આવ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, તેની પણ તપાસ થઈ રહી છે. સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે યુવક યુવતીનું ઘર્ષણ થયું છે. નો પાર્કિંગમાં ગાડી ઉઠાવવા બાબતે ઘર્ષણ થયું છે. સુરતના યોગી ચોક વિસ્તારની આ ઘટના છે. યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસે નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ થયું છે. તો મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કર્યો. સરથાણા પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સાથે દોડી આવી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો. સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવક અને યુવતીએ માફીનામું લખી બીજી વાર ફરજ રૂકાવટ ન કરવા, બીજી વખત આવી ભૂલ ન થાય તેની પણ બાંહેધરી આપી. આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળા અને ઘર્ષણ થયું. તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી. તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો. ચાલો. અરવલ્લીમાં પતંગની દોરીથી પુરુષ ઘવાયો. મેઘરજના ગાયત્રી મંદિર નજીકની ઘટના છે. બાઇક લઈને ઘરે જતા સમયે દોરીથી પુરુષ ઘવાયો છે. 55 વર્ષીય સઈદભાઈને ગળાના ભાગે ઈજા થઈ છે. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રસ્તામાં આવતા મારા ગળાનો અને બાઇક લઈને આવતો હતો અને ગળાના ભાગમાં દોરી તોડવાની અને થોડી ઈજા થવાથી એની બાઇક પર બેભાન થઈ ગયો અને આજુબાજુવાળા ભેગા થઈ ગયા અને મને રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને સારવાર.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે, અડધો ડિસેમ્બર પત્યા છતાં પણ જોઈએ તેવી ઠંડી નથી. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા. ધીરે ધીરે પશ્ચિમી વિક્ષેપો આવશે. એન્ટી સાયક્લોનના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. 21 ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા છે. ગત સાલ ઠંડી પડવામાં હતી ડિસેમ્બરની શરૂઆતમાં. હજુ ડિસેમ્બરના લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી. હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોપ આવશે. હમણાં જે પશ્ચિમ વિક્ષોપ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાળું કે માવઠું કંઈક જે છાંટા પડે તેવું શક્યતા હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ વિક્ષોપને ઉપરના ભાગમાં હડસેલી મૂકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી. આમ છતાં એન્ટી સાયક્લોનના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો જણાશે. તો 20, 21, 22 ડિસેમ્બરે હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે. 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીની શરૂઆત થશે. 27 ડિસેમ્બર બાદ ઠંડી જોર પકડશે. જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા છે. તે તારીખ 20, 22માં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે, અને આ પશ્ચિમ વિક્ષોપ લગભગ દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. તો જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા. ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. માર્ચ એપ્રિલમાં પણ વિક્ષેપોની શક્યતા છે. તો રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની પણ શક્યતા. 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થશે. જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે. અમદાવાદમાં ગઈકાલે શાળાઓમાં મળેલા ધમકીભર્યા ઈમેલ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ છે. જોકે આજથી ફરી રાબેતા મુજબ શરૂ થતા શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી. આ મામલે શાળા સંચાલકનું કહેવું છે કે બાળકોની સુરક્ષાને લઈ વાલીઓ ચિંતા કરવાની જરૂર નથી. ધમકીભર્યા ઈમેલને લઈ પોલીસ સતર્ક છે. વિદ્યાર્થીઓની હાજરી પણ કેટલીક શાળાઓમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના બોપલની તુલિપ સ્કૂલ છે ને તુલિપ સ્કૂલના સંચાલક તેજસભાઈ આપણી સાથે છે. તેજસભાઈ, આપણે અહીંયા કઈ રીતની સિચ્યુએશન ગઈકાલે હતી અને શું કહેશો? કાલે અરાઉન્ડ 9-9:30 પછી ઈમેલ રિસીવ થયા. એના પછી આપણે તરત જ પોલીસને જાણ કરી કાઢી અને 11 વાગ્યાથી સ્કૂલ વેકેન્ટ કરવાનું ચાલુ કરી કાઢી. બસની સિસ્ટમ અને બધું કરીને પેરેન્ટ્સને કીધું કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ પછી પોલીસ આવી ગઈ અને પ્રશાસનના બોમ્બ સ્ક્વોડ છે, પછી ડોગ સ્ક્વોડ છે, એ બધા સ્કૂલ ઉપર કાલે સાંજે 5 વાગ્યા સુધી સરસ રીતે બધું ચેકિંગ કર્યું છે. અને એ પછી એ લોકોએ કીધું કે સ્કૂલ એકદમ સેફ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને એના પછી આપણે સાંજે પેરેન્ટ્સને મેસેજ કર્યો કે આજે સ્કૂલ નોર્મલ ચાલશે અને બધા પેરેન્ટ્સ પ્લીઝ એમના છોકરાઓને મોકલો, કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસે બધું ચેક કર્યું છે અને સેફ છે એન્વાયરમેન્ટ. અપીલ કરીશ કે મોસ્ટલી બધી સ્કૂલો જ્યાં આપણે થ્રેટ આવી હતી એ બધી પોલીસે ચેક કરી છે, બોમ્બ સ્ક્વોડે ચેક કરી છે, ડોગ સ્ક્વોડે ચેક કરી છે. તો આઈ થિંક સો બહુ સેફટી પોલીસ અને એમની ટીમે લીધી છે. ચિંતા કરવાની જરૂર નથી અને વાલીઓ ચિંતા ન કરે તેનું પણ સંચાલકો ધ્યાન રાખે અને તે જ પ્રમાણે અમદાવાદની આ બોપલ સ્કૂલમાં જે છે નોર્મલ સિચ્યુએશન અત્યારે જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓની પ્રમાણમાં હાજરી પણ અહીંયા જોવા મળી રહી છે અને સંચાલક દ્વારા પણ જે છે તે એ જ પ્રકારની અપીલ કરવામાં આવી રહ્યો છે કે
તમામ પ્રકારની સુરક્ષા વિદ્યાર્થીઓને અહીંયા કરવામાં આવી રહી છે, એટલે વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા અને ધારાસભ્યોની હાજરીમાં લોકાર્પણ થયું. મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત ખાકી ભવનનું લોકાર્પણ થયું છે, તો વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે પ્રોજેક્ટ અભયાત્રી અને એડીઆર શિલ્ડ પ્લેટફોર્મનું અનાવરણ પણ થયું છે. અને આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કામગીરીને બિરદાવી અને આ સાથે સંબોધન કર્યું. લોક દરબારમાં ગુજરાત પોલીસ દ્વારા અનેક પ્રયાસોથી અને જે લો ડિપાર્ટમેન્ટ છે તે દ્વારા બી સહયોગથી એક જ દિવસમાં ગુજરાતભરમાં સાયબર ક્રાઇમમાં જે વ્યક્તિઓ ભોગ બન્યા હોય તેના 33 કરોડ રૂપિયા પાછા આપવાના ઓર્ડરો લેવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. તો પોલીસની કામગીરી અંગે તેઓએ વખાણ કર્યા હતા. વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો હર્ષ સંઘવીએ પોલીસ જે રીતે કામ કરી રહી છે તેને તેઓ બિરદાવી રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા આગામી પોલીસ ભરતીમાં ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ પોલીસની આ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી. આવનારા દિવસોમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે અને એ ભરતીમાં ભાગ લેનાર ગુજરાતના સૌ યુવાનોને આજે હું શુભેચ્છાઓ પાઠવતા સાથે સાથે આ સૌ યુવાનો માટે ગુજરાત પોલીસ દ્વારા એક સવિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે કે આપ સૌની ટ્રેનિંગ માટે ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર ખુલ્લા મૂકવામાં આવશે. તમને દોડવાની અંદર જે ટેકનિકલ તમને વધુ સહાય કરી શકે એવા કોચની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે. ગુજરાતના લાખો યુવાનોને જરૂરથી મદદ મળશે. તો રાજ્યમાં વધતા મ્યુલ એકાઉન્ટની સમસ્યાને લઈને પોલીસે કરેલી તાત્કાલિક કામગીરી અંગે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. સાયબર ક્રાઇમની ટીમ સાથે મળીને આ એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું. દેશના ઇતિહાસમાં પહેલીવાર મ્યુલ એકાઉન્ટ એટલે કે તમારી જે રકમનું ફ્રોડ થાય છે એ રકમો જે એકાઉન્ટ થકી રૂપિયા નીકળવામાં આવે છે એવા મ્યુલ એકાઉન્ટની ઉપર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 9 દિવસની અંદર 508 ગુનાઓ દાખલ કરીને 423 આરોપીઓને જેલના હવાલે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. ડાંગના ચીખલીના ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ સૂર્યમંડળ આધારિત ખેતીનો સફળ પ્રયોગ કરી ઓછી જમીનમાં વધુ આવક મેળવી છે. આ પદ્ધતિમાં સૂર્યમંડળના આકાર મુજબ ગોળાકાર વલયો બનાવી કેન્દ્રમાં કેળાનું ઝાડ અને અન્ય વલયમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. ડાંગના ખેડૂતો માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ બની છે. માત્ર 30 દિવસમાં માત્ર 2 વખત પાણી આપી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ ખૂબ સારી ઉપજ મેળવી શકે છે. હાલ અન્ય જિલ્લાના ખેડૂતો પણ કિશોરભાઈના ખેતરની મુલાકાત લઈ આ નવીનતમ ખેતીની જે પદ્ધતિ છે તેની તાલીમ મેળવી રહ્યા છે. જે સૂર્યમંડળ આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એ મેં અહીંયા કરી રહ્યો છું. એની અંદર જે છે તે 3 ભાગ પાડવામાં આવેલા છે. એની અંદર કંદમૂળવાળા પાકો, લીલા પાંદડાવાળા જે શાકભાજી જે છે તે લઈ શકાય, એટલે કે જેને આપણે ભાજી કહીશું તે, અને એ ઉપરાંત જે બીજી જે 7-8 પ્રકારની આપણે શાકભાજીઓ રીંગણ, ટામેટા, મરચાં, બ્રોકલી વગેરે લઈ શકાય છે. અને વેલાવાળા જે પાકો છે એને ફરતેથી લઈ શકાય છે. સામે એક ખેતર છે એમાં એમણે સુંદર સરસ મજાનું સૂર્યમંડળ મોડલ ફાર્મ તૈયાર કરેલું છે અને નવું જાણવા મળ્યું. અમે પણ આ મંડળ સૂર્યમંડળ અમારા ખેતરોમાં જઈને બહેનોને એક મોટું પ્રાકૃતિક કૃષિ મંડળ છે એમાં બહેનોને જઈને અમે શીખવશું ને આ બનાવવા માટે બહેનોને પ્રેરિત કરીશું.
રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલમાં 15 કિલોએ ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં 15 કિલોના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે અને હાલ સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ઊંચો હોવાથી સિંગતેલના ભાવ વધ્યા હોવાનું વેપારીનું કહેવું છે. જૂની મગફળીના સિંગતેલના 15 કિલોનો ભાવ 2500 થી 2550 સુધીનો પહોંચ્યો છે, જ્યારે કે નવી મગફળીના સ્ટાન્ડર્ડ સિંગતેલનો ભાવ 2650 થી 2730 સુધી બોલાઈ રહ્યો છે. હાલમાં સિંગતેલની સિઝન જે છે એ શરૂ થઈ ચૂકી છે અને લોકો છે તે પણ સિંગતેલ અત્યારે ખરીદતા હોય છે. જોકે સાથે સાથે સિંગતેલના ભાવમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જથ્થાબંધ સિંગતેલના વેપારી છે. શું કહેશો, અત્યારે સિંગતેલમાં કેટલો વધારો છેલ્લા 2 દિવસ? સિંગતેલની અંદર ફરીથી છેલ્લા 2-3 દિવસની અંદર 30 થી 40 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે અને ભાવ વધારો થવાનું આપણે કારણ જોવા જઈએ તો અત્યારે નવી મગફળી જે આવી રહી છે એ એકદમ ખરાબ ક્વોલિટીની આવી રહી છે અને સારી ક્વોલિટીની મગફળીના ભાવ ખૂબ જ ઊંચા છે. આ ઉપરાંત સરકારની પણ મગફળીની ખૂબ આક્રમક લેવાલી છે, એના ભાવ જ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે. એને કારણે અત્યારે સારી ક્વોલિટીની મગફળીની મળતર એકદમ ઓછી છે અથવા તો ખૂબ ઊંચા ભાવની અંદર મિલર્સને મગફળી લેવી પડી રહી છે. એને કારણે અત્યારે સિંગતેલના ભાવ ફરીથી થોડા વધી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધે એવી શક્યતા આપને લાગે છે ખરી? હા, ચોક્કસ. સિંગતેલની અંદર અત્યારે સારા માલની મળતર બહુ ઓછી છે. અત્યારે મોટાભાગની બ્રાન્ડેડ ખાદ્ય તેલની મિલો નવી મગફળીનું અને અભિન હોય એવી નવી સિંગતેલનું જ તેલ ભરવાનો આગ્રહ રાખી રહી છે અને એને મગફળીનો ભાવ ખૂબ ઊંચો હોવાને કારણે અત્યારે મગફળીના ભાવ પણ ખૂબ ઊંચા છે. આ ઉપરાંત આ ભાવમાં પણ મગફળી મળતી નથી. એટલે આગામી અંદર ચોક્કસ પ્રમાણે હજી સિંગતેલની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ વધારો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોક્કસથી જે રીતના હજુ આગામી દિવસોમાં પણ જે છે એ સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેમ છે, કેમ કે હાલમાં જે મગફળી છે તે યોગ્ય ક્વોલિટીની ન આવતી હોવાનું પણ જે છે એ સિંગતેલના જથ્થાબંધના વેપારી કહી રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 300 રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો સિંગતેલમાં થઈ ચૂક્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.